1857 નો સંગ્રામ કયા વર્ષમાં શરૂ થયો હતો? જવાબ બી 1857. 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ સી મેરઠ. મેરઠમાં 1857નો બળવો કઈ તારીખે શરૂ થયો હતો? જવાબ એ 10 મે 1857. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? જવાબ સી ચરબી લગાવેલા કારતૂસ. 1857ના સંગ્રામ સમયે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? જવાબ બી લોર્ડ કેનિંગ હતો. 1857ના સંગ્રામમાં દિલ્હીમાં કોણને નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા? જવાબ એ બહાદુર શાહ ઝફરને. બહાદુર શાહ ઝફરનું મૂળ નામ શું હતું? જવાબ એ અબુ જફર સિરાજુદ્દીન. કાનપુરમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? જવાબ બી નાના સાહેબે. નાના સાહેબના મુખ્ય સૈન્ય સહયોગી કોણ હતા? જવાબ એ તાત્યા ટોપે. ઝાંસીમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? જવાબ બી રાણી લક્ષ્મીબાઈ. લખનૌમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? જવાબ એ બેગમ હજરત મહલ. બિહારના જગદીશપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? જવાબ એ કુંવરસિંહ. 1857ના સંગ્રામમાં બરેલીનું નેતૃત્વ કોણે કર્યું? ખાન બહાદુર ખાન. મંગલ પાંડેનો સંબંધ કયા સ્થળ સાથે હતો? જવાબ બી બેરકપુર. મંગલ પાંડે કઈ રેજિમેન્ટના સિપાહી હતા? જવાબ એ 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રી. મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? જવાબ એ 8 એપ્રિલ 1857. 1857ના સંગ્રામમાં બખ્ત ખાનનું મુખ્ય કાર્યક્ષેત્ર કયું હતું? જવાબ એ દિલ્હી. 1857ના સંગ્રામનું એક મુખ્ય કેન્દ્ર કયું હતું? જવાબ એ મેરઠ. ડોક્ટ્રિન ઓફ લેફ્ટ એટલે કઈ નીતિ? જવાબ બી રાજ્ય અડપ નીતિ. રાજ્ય અડપ નીતિ કોના સમયમાં અમલમાં આવી? જવાબ બી લોર્ડ ડેલહાઉસી. 1857ના સંગ્રામ પછી ભારતનું શાસન કોના હાથમાં આવી ગયું? જવાબ બી બ્રિટિશ ક્રાઉન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કયા કાયદાથી સમાપ્ત થયું? જવાબ બી ભારત શાસન અધિનિયમ 1858. 1858માં ભારતની શાસક તરીકે કોની ઘોષણા કરવામાં આવી? જવાબ એ રાણી વિક્ટોરિયા. 1857ના સંગ્રામને બ્રિટિશ ઇતિહાસકારો સામાન્ય રીતે શું કહેતા હતા? જવાબ બી સિપાહી બળવો. 1857ના સંગ્રામને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ તરીકે લોકપ્રિય બનાવનાર કોણ હતા? જવાબ બી બી.ડી. સાવરકર. 1857ના સંગ્રામ દરમિયાન અવધના પદભ્રષ્ટ નવાબ કોણ હતા? જવાબ એ વાજિદ અલી શાહ. તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું? એ રામચંદ્ર પાંડુરંગ. 1857ના સંગ્રામ દરમિયાન દિલ્હી પર ફરીથી બ્રિટિશોએ ક્યારે કબજો મેળવ્યો? જવાબ બી સપ્ટેમ્બર 1857. રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ કયા સ્થળ નજીક થયું હતું? જવાબ બી ગ્વાલિયર. 1857ના સંગ્રામનું મુખ્ય લશ્કરી બળ કયા વર્ગમાંથી આવ્યું હતું? જવાબ એ ભારતીય સિપાહીઓ. 1857ના બળવા દરમિયાન દિલ્હીમાં સૈનિક દળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? જવાબ એ બખ્ત ખાન. 1857ના સંગ્રામનું મુખ્ય રાજકીય કેન્દ્ર કયું બન્યું હતું?
જવાબ બી દિલ્હી. નાના સાહેબનું મૂળ નામ શું હતું? થોતુપંત. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ શું હતું? એ મણિકર્ણિકા. રાણી લક્ષ્મીબાઈના પતિ કોણ હતા? એ ગંગાધરરાવ. 1857ના બળવામાં લાલ કમળનું શું મહત્વ હતું? જવાબ બી ક્રાંતિનું ગુપ્ત પ્રતીક. 1857ના સંગ્રામ સાથે કઈ અફવા ખૂબ પ્રસિદ્ધ થઈ હતી? બી ચપાતીઓનું વિતરણ. 1857ના બળવાના સમયે બોમ્બે પ્રેસિડેન્સીમાં બળવો પ્રમાણમાં કેવો રહ્યો? જવાબ બી મર્યાદિત. 1857ના સંગ્રામમાં કયા પ્રદેશના ઘણા શાસકોએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો? એ પંજાબ. 1857ના બળવાના સમયે શીખ સૈનિકોએ મુખ્યત્વે કોને ટેકો આપ્યો? બ્રિટિશોને. 1857ના સંગ્રામમાં બળવાખોરો અને બ્રિટિશો વચ્ચેનું મુખ્ય યુદ્ધ ક્ષેત્ર કયું શહેર હતું? જવાબ દિલ્હી. કુંવરસિંહ કયા પ્રદેશના જમીનદાર હતા? એ જગદીશપુર. 1857ના સંગ્રામમાં બેગમ હજરત મહલે કોના નામે શાસનનો દાવો કર્યો હતો? જવાબ તેમના પુત્ર બિરજીદ કાદર. 1857ના સંગ્રામ પછી બ્રિટિશ સૈન્યમાં કયો મોટો ફેરફાર કરવામાં આવ્યો? જવાબ બી યુરોપિયન સૈનિકોનું પ્રમાણ વધાર્યું. 1857 પછી બ્રિટિશ સરકારે ભારતીયોને કઈ બાબતમાં વધુ સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની નીતિ અપનાવી? એ ધર્મ અને સામાજિક બાબતો. 1857ના બળવા પછી બ્રિટિશ સરકારે ભારતીય રજવાડા અંગે શું નીતિ અપનાવી? બી તેમના અધિકારીઓને માન્યતા આપવાની નીતિ અપનાવી. 1857ના સંગ્રામમાં તાત્યા ટોપેએ કયા પ્રકારની યુદ્ધ નીતિ માટે ખ્યાતિ મેળવી? જવાબ બી ગેરીલા યુદ્ધ. 1857ના બળવા દરમિયાન કાલપીનું મહત્વ કોના કારણે હતું? એ રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે. 1857ના સંગ્રામના નિષ્ફળ થવાનું એક મુખ્ય કારણ કયું હતું? એ બળવાખોરોમાં એકતાનો અભાવ. 1857ના સંગ્રામનું સૌથી મહત્વનું પરિણામ કયું હતું? બી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું.